સૌથી પહેલા તો મિત્રો આજે હલ્લાવર પ્રોગ્રામની અંદર જે લોકો એચિવમેન્ટ કરીને આવ્યા છે એવા તમામ એચિવરને હું શૈલેષ પટેલ તરફથી કોંગ્રેચ્યુલેશન દિલથી તમારા માટે તાળી પાડો ભાઈ એકવાર તમારા માટે યાર ઓકે થેન્ક યુ મિત્રો મારો પરિચય આપું તો શૈલેષ પટેલ મારું નામ છે અને અત્યારે મહેસાણાની અંદર રહું છું તમે જેમાં બિઝનેસને જાણવાને સમજવા માટે આવ્યા હતા એવી જ રીતના પાટણથી ઠેઠ ગાંધીનગર ગુંગટ હોટલમાં મને પણ જવાનો મોકો મળ્યો હતો ઠેઠ પાટણથી ગાંધીનગર જવાનો મોકો મળ્યો હતો પણ એ લઈ જવા વાળા મારા ગુરુ એવા પ્રકાશ સર માટે પણ જેથી જોરદાર તાળી દીધા થેન્ક યુ સર મિત્રો એ દિવસે પ્રોગ્રામ જોયા પછી મારે પણ એક નિર્ણય લેવાનો હતો કે આ બિઝનેસ કરવો કે નહીં કરવો કેમ નિર્ણય લેવાનો હતો કે આના પહેલા હું પોતે પાટણની અંદર 10 લાખ રૂપિયા રોકાણ કરી કરિયાણાની દુકાન ચલાવતો હતો રોજ સવારે ઘરેથી ટિફિન લઈ જતો હતો બપોરે ઠંડુ ટિફિન ખાતો હતો અને રાતના ઘરે આવી જતો હતો રોજના 12 કલાક 14 કલાક મહેનત કરતો હતો ત્યારે મહિનાના મુશ્કેલથી 15 થી 20,000 રૂપિયા મળતા અને એવા ટાઈમે આ બિઝનેસ દેખ્યા પછી મારે પણ નિર્ણય લેવાનો હતો કેમ કે અહીંનો અઠવાડિયાના કેટલા બતાવ્યા હતા 2,10,000 રૂપિયા પણ એ દિવસે મારા મગજની અંદર સેટ થયા નહીં કેમ કે મહિને 15-20,000 રૂપિયા કમાવાવાળો વ્યક્તિ એનું કોઈ એમ કે તું અઠવાડિયાના 2,10,000 રૂપિયા કમાય તો સેટ થાય ના થાય એ દિવસે મારા મગજની અંદર સેટ ના થયા કેમ કઈ દિવસે મારા મગજની અંદર એક અડધાની પાઇપલાઇન ફિટ કરેલી હતી કેટલાની અડધાની પાઇપલાઇન ફિટ કરી હોય અને પછી અંદર કોઈ ધરણનો બંબો ગાળી દેતો ફાટી છે થાય ના થાય મિત્રો એ દિવસે મારા મગજમાં સેટ નહોતું થયું પણ એ દિવસે જે વ્યક્તિએ મને આમંત્રણ આપ્યું એ વ્યક્તિ ઉપર મને વિશ્વાસ હતો સાહેબ એ વ્યક્તિ ઉપર મને ભરોસો હતો એટલા માટે મેં એવું પણ વિચારેલું કે ભલે લોકો અઠવાડિયે 2,10,000 રૂપિયા કમાતા આપણને અઠવાડિયે નહીં મળે તો ચાલશે મેં તો ભલે લોકો અઠવાડિયે કમાતા આપણને મહિને પણ નહીં મળે તો પણ મેં તો ભલે લોકો અઠવાડિયે કમાતા આપણને આખા વર્ષે તો મળશે કે નહીં મળે બસ મિત્રો આ જ વિચારીને આ બિઝનેસની અંદર આવ્યો તો પણ આજે આ ડાયરેક્શન ઇન્ડસ્ટ્રીના કારણે મારા ઘરે પણ અઠવાડિયાના 2,10,000 આવેલા છે પણ પહેલા દિવસે શેર થશે નહીં એના માટે મિત્રો આ બિઝનેસની અંદર જિંદગીના 5 થી 7 વર્ષ આપવા પડશે જેમ રાજેશ સરે વાત કરી ને 5 થી 7 વર્ષ કેમ કે આપણે કોઈ પણ ધંધાની શરૂઆત કરીએ છીએ લાખો રૂપિયા કરોડો રૂપિયા લગાયા પછી બી આપણા વડીલો એવું કહેતા હતા કે ધંધો કરો એટલે 1,000 દિવસ ગાડી તપાવવી પડે સાચી વાત છે ખોટી વાત જો લાખો કરોડો રોક્યા પછી પણ 1 વર્ષ સુધી 3 વર્ષ સુધી આપણે મહેનત કરવી પડતી હોય છે તો અહીંનો તો આપણો ધંધો આપણને મફતમાં મળે છે મફતની અંદર આપણને બિઝનેસ મળે છે તો આ બિઝનેસની અંદર જિંદગીના 5 થી 7 વર્ષ મિત્રો અહીં આપવાના છે 5 થી 7 વર્ષ આપવાના કારણે જેમ અમારી જિંદગીની અંદર પરિવર્તન આવ્યું છે એ કેવું પરિવર્તન આવ્યું છે એની થોડી વાત કરું તમને ખ્યાલ આવશે 10મું ધોરણ ભણેલો હું ભાઈ બજારમાં નોકરી કરવા જઉં તો 5,000 આલા ભાઈ હેલો કોઈ 5,000 પગાર ના આલે પણ મિત્રો આજે આ બિઝનેસના કારણે દર મહિને 4 થી 5 લાખ રૂપિયા આ સિસ્ટમની તાકાત છે મિત્રો આ પ્લેટફોર્મની આ તાકાત છે મિત્રો મારી તાકાત નથી એક 10મું ધોરણ ભણેલો વ્યક્તિ આજે મહિને 4 થી 5 લાખ રૂપિયા કમાવાનું કહી શકે છે તમારી સામે મિત્રો અહીંયા પ્રૂફ સાથેની વાત છે મિત્રો અહીંયા કોઈ પણ વ્યક્તિ ખોટું બોલી શકતા નથી અહીંયા પારદર્શક બિઝનેસ છે મિત્રો બીજી વસ્તુ આ બિઝનેસની અંદર આવ્યો એના પહેલા પાટણની અંદર એક ભાડાના મકાનની અંદર રહેતો હતો દોસ્તો આજે મહેસાણાની અંદર જે બંગલાની અંદર રહું છું એની કિંમત 2 કરોડથી પણ વધારે છે આના પહેલા બધા સુપર સ્કૂટર હતા
રોજ સવારે ઘરેથી ટિફિન લઈ જઈએ કે સ્કૂટર લઈ જતા હોય બાજુમાં જઈને ગાડીને કઈ શાક લઈ જતા મગજમાં વિચાર કાલ આપણે કઈ લાવીશું તો ગાડી તો એક બાજુ રહી પણ ગાડીનું ટાયર લાવવાની પણ તાકાત નથી પણ આજે આ વિદેશના કારણે દોસ્તો ચાર ગાડી બદલવાનો મોકો મળ્યો મિત્રો આ વિદેશના કારણે જો અમારા જીવનની અંદર આટલું બધું પરિવર્તન આવતું હોય તો મિત્રો તમારા જીવનની અંદર પણ પરિવર્તન આવી શકે છે પણ એના માટે મિત્રો જે કરવાનું છે કરવું પડશે સૌથી પહેલી વસ્તુ શું કરવાનું છે મિત્રો આ વિદેશની અંદર બહુ મહત્વની વસ્તુ છે મિત્રો સમજો આપણું મગજ બંધ કરી દેવાનું શું કરવાનું છે આપણું મગજ બંધ કરી દેવામાં આવવાનું છે બંધ કરી દેવાનું છે અને હું તો એવું કહીશ કે મારી જેમ તાળું મારી દો મગજનું તાળું મારી દો ચાવી નોખી દો મેં 7 સુતરી ચાવી નોખી દીધી આજની તારીખમાં મને ખબર નહીં ચાવી ક્યાં પડી એક જ વસ્તુ કરી अब लाइन को पूछो कैसे नीचे वाले को बताओ ऐसे और बीच में कमाओ તમારે અપલાઈન ઉપર તમારે વિશ્વાસ રાખવો પડશે તમારી અપલાઈન ઉપર તમારે ભરોસો રાખવો પડશે કેમ ભરોસો રાખવો પડશે કે આજે તમને જે વ્યક્તિ તમને વિદેશમાં લઈ આવ્યો છે એ વ્યક્તિ તમને મદદ કરવાનો છે એ વ્યક્તિ તમને સપોર્ટ કરવાના છે મિત્રો તો તમારી જે અપલાઈન છે એના ઉપર તમને દિલથી વિશ્વાસ હોવો જોઈએ ભરોસો હોવો જોઈએ કે મારી અપલાઈન ક્યારેય પણ મારું ખોટું કરશે નહીં અને તમને જે કહેવામાં આવે છે કરવાનું ચાલુ કરવું છે અને તમે જે લોકોના વિદેશમાં લાવો છો એ લોકોને આપણે દિલથી મદદ કરવી પડશે એમને સપોર્ટ કરવા પડશે આવા કોઈ બી પ્રોગ્રામ હોય તો તમારી ડાઉનલાઈનનું કોઈના કોઈ એચિવમેન્ટ કરાવવા માટે આપણે મહેનત કરવી પડશે યસ કોને મહેનત કરવાની છે આપણી ટીમને મદદ આપણે કરવાની છે એમના એચિવમેન્ટ કરવાના છે એમના સન્માન કરાવો મિત્રો એમના ઘરે પૈસા આવશે તો આખી જિંદગી તમારા ઘરે અને ખાસ મિત્રો આ ફેમિલી ફંક્શન એટલા માટે કરવામાં આવે છે કે આપણો વિદેશ એક ફેમિલી વિદેશ છે કયો વિદેશ કહેવામાં આવે છે ફેમિલી વિદેશ છે મિત્રો અને ફેમિલી વિદેશની અંદર દેખો કોઈ વ્યક્તિ શરૂઆત કરે છે એકલો પણ જ્યારે એનું ટીસીઆ બાઉન્ડ લેવલ એચીવ થાય છે ત્યારે એને ફેમિલી સાથે સન્માન કરવામાં આવે છે તમે સમજો જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે ઘણા બધા મિત્રોને ફેમિલી ઘરમાંથી ના પાડતી હોય આવું ઘણા લોકોને બનેલું હશે હકીકત છે મિત્રો કેમ કે શરૂઆતમાં એ લોકોને વિદેશની તાકાત ખબર નથી હોતી જેના કારણે આપણને ઘરમાંથી ફેમિલી વિદેશ કરવા માટે સપોર્ટ કરતા નથી પણ જ્યારે આપણે આપણા ફેમિલીને આવા પ્રોગ્રામની અંદર લાવી બેસાડીએ છીએ અને એમનું સન્માન બી થાય છે આપણી સાથે ત્યારે એમને પણ ખબર પડે છે કે આ વિદેશમાં આટલા બધા લોકો કરે છે તો મારા હસબન્ડ કે મારી વાઈફ જે કરે છે સાચું છે યસ મિત્રો આના માટે બહુ જબરદસ્ત વસ્તુ છે સમજો ફેમિલી માટે બે વસ્તુ કહું એટલે તમને ખ્યાલ આવશે ઘણા બધા લોકો આ બિઝનેસની અંદર આવે તો છે પાર્ટ ટાઈમ કરવા માટે આવે છે હવે આ બિઝનેસ પાર્ટ ટાઈમ કરવા માટે આવી એટલે પાર્ટ ટાઈમ એટલે કેવું હોય 11 થી 5 કે 10 સવારે 10 થી 5 જે ધંધો નોકરી કરતા હોય કરવાનો ફાજલ ટાઈમ એટલે હાજનો ટાઈમ કહેવાય ના કહેવાય ભાઈ 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી 8 વાગ્યા પછી તો હવે તમે ટાઈમની અંદર આ બિઝનેસ કરવા માટે બહાર નીકળો છો અને તમે રાત્રે 12 વાગે 1 વાગે 2 વાગે ઘરે જાઓ એટલે તમારા ઘરવાળાની બાજુમાં આપણા ઘરના બાજુવાળા પાડોશી હોય ને શું કે ખબર અમારા ઘરવાળા તો રોજ રાતે 7 વાગે આવી જાય અમારી ઘરવાળી તો રોજ રાતે 8 વાગે આવી જાય તમારા ઘરવાળી એવું તે શું કહું કરે રાતે 12 વાગે ઘેર આવું એવો તે જેવો ધંધો કરી રાતમાં પણ એમનું જો ખબર હે
કમાયા માર્કેટિંગ ધંધો જ્યારે લોકોનો ધંધો બંધ થાય છે ત્યારે આપણો ધંધો ચાલુ થાય છે. તો મોડાનું થાય થાય કે ના થાય? મિત્રો રાત્રે મોડા વહેલું થાય, 1 દિવસ 2 દિવસ 4 દિવસ બહાર જવું પડશે, ટીમને મદદ કરવા માટે, ટીમને સપોર્ટ કરવા માટે બહાર જવું પડશે. તો ફેમિલી વાળાને મારી રિક્વેસ્ટ છે, તમારો દીકરો, તમારી દીકરી, તમારા હસબન્ડ, તમારી વાઈફ કોઈ બી પણ વિદેશ કરતા હોય તો મિત્રો દિલથી તમે એને સપોર્ટ કરજો, દિલથી એને સપોર્ટ કરજો. કેમ સપોર્ટ કરવાનો છે મિત્રો? તો મારી વાત તો તમને ખ્યાલ હશે, સમજો. આના પહેલા પાટણમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા, પાટણની બાજુમાં નોરતા ગામમાં રહેતા હતા, 4 ભેંસો રાખતા હતા. કેટલી? 4 ભેંસો રાખતા હતા. પેલું સોળનો પોટલા ઉપાડી પડી માથામાં ટાલ પડી જઈ હતી. પણ આ વિદેશમાં જો એમને ફેમિલીને સપોર્ટ કર્યો તો આજે એ જ મારા વાઈફ રાણીના ગોળી રાજ કરી રહ્યા છે મિત્રો, રાણીના ગોળી રાજ કરી રહ્યા છે. ક્યારે બી એનું કોઈ વસ્તુ લાવી હોય તો પૂછવાની જરૂર ના પડે, એટીએમ કાર્ડ આવેલું છે કાર્ડ, હવે જે લાવવું હોય ને લાવી દી. હવે તો ઓનલાઈન આવી ગયું, પહેલા તો હંકાથી લઈ જવા પડે કે હરણના વસ્તુ લેવા જવું, પણ હવે તો એટીએમ કાર્ડ આવે એટલે ઓનલાઈન મંગાવી લઈ અને પછી જ્યારે ઘેર આવે ને એટલે પૂછી જો કે હું લાવી મૂકલો. હો બહુ જબરદસ્ત લાવ્યો. કહેવાનો મતલબ તો મિત્રો આ વસ્તુ કરવાથી તમે સમજો, તમારી વાઈફના આગળ તો તમારા હસબન્ડ જે બી બહેનો કરતા હોય, હસબન્ડ માટેની વાત છે કે એમના બાળકો માટે જ્યારે બી એમની ખુશીનો ચહેરા ઉપર ખુશી જોવી હોય ને, એમને જે વસ્તુ જોઈતી હોય ને એ વસ્તુ સાહેબ આપણે લાઈન આપીએ છીએ ને તો એમના ચહેરા ઉપર જે ખુશી જોઈ આપણને આનંદ થાય છે મિત્રો, એનાથી મોટી બીજી કોઈ વસ્તુ નથી. સમજો મિત્રો, પહેલા બાળકો કંઈક માંગતા હોય તો આપણે નથી આપી શકતા, એને એમ કહેવું પડે બેટા આ મહિને રવા દે ને, આવતા મહિને લાવીશું, બેટા રવા દે ને, આનાથી ચાલી જાય, વધારે જરૂર નથી. પણ મિત્રો જ્યારે પૈસા આવે છે તો તમે તમારા ફેમિલીના સપના બી પૂરા કરી શકો છો, એમને જે જોઈએ તમે આપી શકો છો મિત્રો. એના માટે મારા લાઈફ જિંદગીની અંદર 5 થી 7 વર્ષ કરવાનું છે એના માટે. આજે આપણે બહારની દુનિયામાં બી પૈસા માટે મહેનત કરીએ છીએ ને ભાઈ? હેલો, બધા લોકો પૈસા માટે મહેનત કરીએ છીએ ને? બહારની દુનિયામાં લાખો રૂપિયા લખાયા પછી પણ આજે કોઈ 100 રૂપિયા નથી કે આપણે પૈસા કમાઈ શકીએ છીએ. પણ દોસ્તો આ એક જ એવો વિદેશ છે કે જેની અંદર 1 પણ રૂપિયાનું રોકાણ નથી અને અહીંયા લાખો ને કરોડો રૂપિયા કમાવાનો મોકો મળે છે મિત્રો. તો જિંદગીના 5 થી 7 વર્ષ આ વિદેશની અંદર મહેનત કરે કે ના કરાય મિત્રો? 5 થી 7 વર્ષ મહેનત કરી તમે પણ એવા આઈટીસી બનીને આવી શકો છો. અને આજે હું બોલું છું એમ તમે પણ બોલી શકશો કે આ વિદેશમાંથી મહિને 5 લાખ 7 લાખ રૂપિયા મારી ઇન્કમ છે મિત્રો. તો હવે દરેક મિત્રો આ વિદેશમાંથી લાખોથી કરોડ રૂપિયા કમાય એવી ભગવાનને પ્રાર્થના સાથે થેન્ક યુ દોસ્તો.